આજકાલ દરેક જણની એક ફરિયાદ છે કે અમે તો રિટાયર થવા આવ્યા, હવે અમારે નોકરીના 2 વર્ષ જ બાકી છે, છતાં પણ અમે જે અમારા જીવન માટે કે અમારી પાછલી જિંદગી માટે જે કંઈ સપના જોયા હતા એ સપના તો પૂરા થયા જ ના. બચત તો એમણે કરી, આખી જિંદગી બચત કરી, છતાં પણ સપના પૂરા ના થયા. તો કેમ ના થયા એ તમે પણ જાણતા હશો. આજે હું તમને કહું કે બચતથી તમારા સપના કે તમારા મોશોક પૂરા ના થાય. બચતથી તમે ખાલી તમારી જે જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તે જ મેળવી શકો. સપના જોવા માટે કે સપના પૂરા કરવા માટે તો તમારે રોકાણ કરવું પડે. આજકાલ દરેક જણ જાણે છે કે ભાઈ એસઆઈપીમાં રોકાણ કરવાથી આ રિટર્ન મળે છે, આટલો ફાયદો થાય છે, આટલો નફો થાય છે, પણ દરેક જણને એ જ્ઞાન નથી કે ભાઈ મારે એસઆઈપી કયા ફંડમાં કરવી, કેટલા સમયમાં માટે કરવી, મારા માટે કયું ફંડ સારું રહેશે. તો આ બધાની સમજ આપવા માટે આ વર્ષે પણ આપણે ફરીથી 11 જાન્યુઆરી 2025 લખી લો, 11 જાન્યુઆરી 2025 રજપૂત છાત્રાલયમાં ફરીથી એસઆઈપી મેળો લાવી રહ્યા છે, જ્યાં હું જાતે તમને તમારા માટે કયું ફંડ સારું રહેશે એ માટેનું અને એસઆઈપીમાં શા માટે રોકાણ કરવું જોઈએ અને એનાથી શું ફાયદા થાય આ બધી સમજ હું તમને આપીશ. તો તમે મોટી સંખ્યામાં 11 જાન્યુઆરી શનિવારે રજપૂત છાત્રાલયમાં ચોક્કસથી આવજો.